તો વર્નરના સિદ્ધાંતની અંદર સંકીર્ણ સંયોજનોને લગતી બેઝિક માહિતી આપણને ખબર પડશે. વર્નર નામનો વૈજ્ઞાનિક છે અને આ વૈજ્ઞાનિકે જે શરૂઆતમાં અમુક પ્રયોગો કર્યા હતા એના આધારે એણે એક નિયમ બનાવ્યો, જેના અમુક 4-5 મુદ્દાઓ આપણે સમજવાના રહેશે. વર્નરે એવું વિચાર્યું કે અમુક સ્થાયી પદાર્થો જે હોય છે, દાખલા તરીકે કોબાલ્ટ ક્લોરાઇડને લઈ લ્યો, કોબાલ્ટ 3 ક્લોરાઇડ, એટલે કે અહીંયા કોબાલ્ટ ઉપર +3 વીજભાર છે. આ એક સ્થાયી પદાર્થ છે, સ્થાયી સંયોજન છે, જેમાં કોબાલ્ટની +3 સંયોજકતા ક્લોરીન સાથે જોડાયેલી છે. વર્નરે એવું વિચાર્યું કે આવા સ્થાયી સંયોજનો પોતે સ્થાયી છે, તેમ છતાં બીજા સાથે શા માટે સંયોજન કરતા હશે? આમાં કોબાલ્ટ +3ની 3 સંયોજકતા ઓલરેડી સંતોષાયેલી જ છે. તેમ છતાં જ્યારે તમે આની પ્રક્રિયા એમોનિયા પદાર્થ સાથે કરો છો ને, ત્યારે આ કોબાલ્ટની 3 સંયોજકતા સંતોષાયેલી હોવા છતાં એ જુદા જુદા સંયોજનો બનાવે છે. આ કેવી રીતે શક્ય બની શકે? અહીંયા કોબાલ્ટ ક્લોરાઇડની એમોનિયા સાથે પ્રક્રિયા થાય ને, તો આપણને જુદા જુદા પ્રકારના 3 પ્રકારના સંયોજનો મળે છે. કોબાલ્ટ ક્લોરાઇડ × 6H2O, × 5H2O અને × 4H2O. મજાની વાત એ છે કે અહીંયા કલર પણ જુદા જુદા આવે છે. પહેલાનો પીળો રંગ આવે છે, બીજાનો જાંબલી રંગ આવે છે, ત્રીજાનો લીલો રંગ આવે છે. તો આવું શા માટે થાય? એક વખત કોઈ કોબાલ્ટ +3ની 3 સંયોજકતા ભરાઈ ગઈ તો ફરીથી એને પ્રક્રિયા કરવાની શા માટે જરૂર પડે છે, એ સમજમાં નથી આવતું. અને એ પણ પછી કલરફુલ જુદા જુદા રંગના સંયોજનો મળે છે. આના વિશે વર્નરે ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કર્યો અને એના ઉપરથી એણે જુદા જુદા રંગીન પદાર્થો ઘણા બધા સંશોધન કર્યા અને સંકીર્ણ સંયોજન માટેનો નિયમ એક આપી દીધો. વર્નરે આ એક પ્રયોગની અંદર એવું કર્યું કે આગળની જેની અંદર મળેલા હતા COCl6 × 6H2O, × 5H2O અને 4H2O વાળા જુદા જુદા રંગીન દ્રાવણો, એની અંદર પ્રયોગ કરવા માટે બધાની અંદર AgNO3નું દ્રાવણ ઉમેર્યું. AgNO3. હવે AgNO3નું દ્રાવણ તમે ઉમેરો છો અને દ્રાવણની અંદર ક્લોરીન તો આવેલો છે ઓલરેડી, ક્લોરીન. તો એના દ્વારા AgClના અવક્ષેપ મળવા ખૂબ જ સ્વાભાવિક છે. યાદ રાખજો, AgClના અવક્ષેપ તો જ મળે જો ક્લોરીન અહીંયા છૂટી અવસ્થામાં હોય, મતલબ મુક્ત અવસ્થામાં હોય. જો ક્લોરીન ઓલરેડી કોબાલ્ટ સાથે જોડાયેલો હશે ને, તો તમને AgClના અવક્ષેપ નહીં મળે. સમજો છો? અવક્ષેપ બનવા માટે Ag+ અને Cl- બંને છૂટી છૂટી અવસ્થામાં જોઈએ. અહીંયા AgNO3નું આયનીકરણ થઈ શકે છે, એટલે Ag+ તો છૂટો જ છે, પણ સવાલ એ છે કે ક્લોરીન શું છૂટો છે કે નહીં. આ જ્યારે પ્રયોગો કર્યા ને, ત્યારે 3ની અંદર મને જ્યારે AgNO3 આની અંદર ઉમેરવામાં આવ્યો, ત્યારે 3ની અંદર મને AgClના અવક્ષેપ જોવા મળ્યા. 3માં. ઓકે, હવે એ 3માં જે AgClના અવક્ષેપ મળ્યા છે એ એકચ્યુઅલી કેટલા મળ્યા છે એના વજનના હિસાબે, એના મોલના હિસાબે નક્કી કર્યું. તો મને એવું ખબર પડે છે કે પહેલું દ્રાવણ હતું ને COCl3 × 6NH3, એની અંદર વધારે પડતા વજનવાળા AgClના અવક્ષેપ મળે છે. એનાથી ઓછા વજનવાળા સેકન્ડમાં મળે છે અને એનાથી પણ ઓછા વજનવાળા થર્ડમાં મળે છે. 3માં એક સરખા AgClના અવક્ષેપ નથી મળતા. હજુ વધારે ગણતરી કરી ને તો વર્નરને એવું ખબર પડ્યું કે જે પહેલું દ્રાવણ હતું ને COCl3 × 6NH3, એની અંદર 3 મોલ જેટલા AgCl મળેલા છે. વાતને બરાબર સમજવાની કોશિશ કરજો. 3 મોલ જેટલા AgClનો મતલબ એમ થયો કે 3 Ag+ અને 3 Cl- હોવા જોઈએ. કહેવાનો મતલબ આ જે તમારું જે દ્રાવણ છે આની અંદર 3 Cl- મુક્ત અવસ્થામાં હોવા જોઈએ, તો જ તમને 3 AgCl મળી શકે, 3 મોલ. બાકી તો ન જ મળે ને. સિમિલર આ જ રીતે જે બીજું દ્રાવણ હતું ને COCl3 × 5NH3, એની અંદર તમને AgClના અવક્ષેપ ઓછા મળ્યા, 2 મોલ જેટલા મળ્યા. એનો સિમ્પલ મતલબ એમ થયો કે 2 Ag+ અને 2 Cl- વચ્ચે પ્રક્રિયા થઈ હોય તો જ આવું બને. એનો મતલબ આની અંદર 3 નહીં પણ 2 Cl- મુક્ત અવસ્થામાં હતા. જુઓ, સિચ્યુએશન તો બંનેમાં સરખી છે, પણ આની અંદર 3 ક્લોરીન મુક્ત અવસ્થામાં છે, આની અંદર 2 ક્લોરીન મુક્ત અવસ્થામાં છે.
અને ત્રીજા દ્રાવણમાં જુઓ 1 જ મોલ AgCl મળે છે. એનો મતલબ આ જે ત્રીજું દ્રાવણ છે એની અંદરથી 1 Cl માઇનસ મુક્ત અવસ્થામાં મળે છે, બાકીના બધા જોડાયેલા હશે. તો આવો ડિફરન્સ હોવાના કારણે તમને અહીંયા જુદા જુદા રંગના દ્રાવણો મળેલા છે. પહેલાની અંદર પીળો રંગ, બીજાનો જાંબલી અને ત્રીજાનો લીલો રંગ મળ્યો છે. આ આખા પ્રયોગ દ્વારા એવું જાણવા મળે છે, વર્નરે એવું કીધું આપણને કે એકચ્યુઅલી જે સંકીર્ણ સંયોજન હોય છે એમાં મધ્યસ્થ આયન જે હોય એ એક નહીં પણ 2 જુદા જુદા પ્રકારની સંયોજકતા ધરાવતો હોય છે. પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. જુઓ, બરાબર ધ્યાનથી જુઓ, અહીંયા જે એમોનિયા સાથે જોડાયેલ છે ને કોબાલ્ટ, એને ઘાટી લીટી વડે દર્શાવેલ છે, એ એની દ્વિતીયક સંયોજકતા છે. અને જે ડોટ લાઇન વડે દર્શાવેલ છે એ એની પ્રાથમિક સંયોજકતા છે. જે પ્રાથમિક સંયોજકતા હોય એને તમે પાણીમાં નાખશો ને એટલે આયનીકરણથી નીકળી જાય. સપોઝ આ દ્રાવણ છે આપણું COCl3 × 6NH3, એને જ્યારે પાણીની અંદર નાખશો એટલે જે પ્રાથમિક સંયોજકતા 3Cl માઇનસ છે ને એ નીકળી જશે, એટલે કે 3Cl માઇનસ છૂટા પડી જશે અને બાકીનું એમને એમ જ રહેશે. મારો સવાલ એ જ હતો કે આ જે 3Cl માઇનસ છૂટા પડ્યા ને એના કારણે તમને સૌથી પહેલા 3 મોલ AgCl પ્રાપ્ત થયેલા છે. આવી જ રીતે હું બીજા દ્રાવણની વાત કરું, COCl3 × 5NH3, બરાબર, એ સ્ટ્રક્ચર કંઈક આવું દેખાશે. જ્યારે આપણે આની અંદર AgNO3 નાખેલું હતું, તમને યાદ હશે મેં હમણાં કીધું, આમાંથી તમને 2 મોલ AgCl મળ્યા હતા. એનો મતલબ 2 ક્લોરીન મુક્ત અવસ્થામાં છે અને જો ત્રીજો ક્લોરીન અહીંયા બંધિત અવસ્થામાં છે. દ્વિતીયક સંયોજકતા ઘાટી લીટી કરેલી છે અહીંયા, સમજો છો? આનો મતલબ એમ થયો કે જ્યારે અહીંયા સંયોજન આખું રચાય છે ને ત્યારે માત્ર 2 ક્લોરીન જ છૂટા પડે છે અને બાકીના બધા છૂટા નથી પડતા. 2 ક્લોરીન છૂટા પડતા હોવાના લીધે અહીંયા 2 મોલ AgCl તમને પ્રાપ્ત થાય છે. અને આવી જ રીતે ત્રીજી વસ્તુ વિચારો, ત્રીજું આપણું દ્રાવણ હતું COCl3 × 4NH3. આની અંદર જ્યારે તમે AgNO3 નું દ્રાવણ ઉમેરો છો ત્યારે AgCl ના 1 જ મોલ અવક્ષેપ મળેલા હતા, યાદ છે ને? આનું કારણ એ છે કે આની અંદર 1 જ Cl નું આયનીકરણ થશે, બાકીના 2 Cl એમના બીજી સંયોજકતાથી જોડાયેલા છે. પ્રાથમિક સંયોજકતાથી માત્ર 1 જ Cl જોડાયેલો હતો અને 1 જ Cl નીકળી ગયો. એનો મતલબ 1 મોલ AgCl જ પ્રાપ્ત થશે. તો આના દ્વારા એક વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ કે વર્નરના હિસાબે કોઈ પણ સંકીર્ણ સંયોજનોમાં 2 પ્રકારની સંયોજકતા હોય, એક પ્રાથમિક સંયોજકતા અને એક દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતાનું આયનીકરણ થઈ શકે છે, દ્વિતીયકનું આયનીકરણ થઈ શકતું નથી. આ અડધો નિયમ આખો પ્રયોગ વાઇઝ મેં તમને સમજાવી દીધો છે, જેને આપણે હવે લખી નાખવાનો છે. આની અંદર આપણે શરૂઆતમાં લખીએ કે સંયોજકતા એક વખત સંતોષાયા બાદ સ્થાયી સંયોજનો અન્ય સાથે કેમ જોડાય છે, અન્ય સાથે શા માટે જોડાય છે? આ સવાલના જવાબ મેળવવા માટે આના માટે આલ્ફ્રેડ વર્નર નામનો વૈજ્ઞાનિક આવ્યો. આલ્ફ્રેડ વર્નર નામનો વૈજ્ઞાનિક, અને એ વૈજ્ઞાનિકે આપણને એક પ્રયોગ કરીને બતાવ્યો, બરાબર. એ પ્રયોગ હતો કે કોબાલ્ટ ક્લોરાઇડ, બરાબર, COCl3 અને એમોનિયા ના મિશ્રણથી ઘણા સંયોજનો મેળવ્યા. આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. કોબાલ્ટ ક્લોરાઇડમાં નોર્મલી કોબાલ્ટની આજુબાજુ +3 વીજભાર છે, તો 3 જણા સાથે ઓલરેડી જોડાઈ ચૂક્યો છે, તેમ છતાં તે એમોનિયા સાથે જોડાવા લાગે છે, બરાબર. તમારે આખા પ્રક્રિયાનું તમારે સમીકરણ લખવું પડશે, બરાબર. જો સમીકરણ જસ્ટ લખજો, આવું ડ્રોઈંગ નહીં કરો તો ચાલશે. સમીકરણની અંદર સૌથી પહેલા COCl3 લઈ લ્યો, એની પ્રક્રિયા તમે એમોનિયા સાથે કરાવો તો તમને અહીંયા 3 જુદા જુદા પ્રકારના સંયોજનો મળવાના છે. પહેલું સંયોજન છે આપણું COCl3 × 6NH3. સાઈડમાં લખવું કે તે પીળા રંગનું દ્રાવણ છે,
બીજું છે COCl3 ઇન્ટુ 5NH3 જે જાંબલી રંગનું દ્રાવણ છે, બરાબર. અને ત્રીજું છે COCl3 ઇન્ટુ 4NH3 જે લીલા રંગનું દ્રાવણ છે. બરાબર રીતે આ ત્રણ સંયોજનોને સમીકરણ સ્વરૂપે જસ્ટ લખી રાખવો અને તેના રંગ પણ લખી નાખવા. આના પછી આલ્ફ્રેડ વર્નરે આ બધામાં શું પ્રયોગ કર્યો હતો? આ દરેકની અંદર AgNO3 ઉમેરેલું હતું, બરાબર. એના વિશે પણ આપણે લખી નાખીએ. એના પછી લખીએ આપણે કે આલ્ફ્રેડ વર્નરે ઉપરોક્ત ત્રણેય દ્રાવણો માં વધારે પડતો AgNO3 ઉમેર્યો. AgNO3 ઉમેર્યો. તેનાથી આ ત્રણેય સંયોજનોમાં જુદી જુદી માત્રામાં AgCl ના અવક્ષેપ મળ્યા. AgCl ના અવક્ષેપ મળ્યા. આ વસ્તુને આપણે એક કોષ્ટક સ્વરૂપે લખી નાખવાની છે. સૌથી પહેલા તમારે 1 મોલ COCl3 ઇન્ટુ 6NH3 થી ચાલુ કરવાનું છે. એનો રંગ આપણને ખબર જ છે કે પીળો છે. હવે જો આની અંદર આપણે AgNO3 ઉમેરીએ, AgNO3 ઉમેરતા, બરાબર, તો આપણને ખબર છે સૌથી વધારે AgNO3 ના મોલ એની અંદર જ મળે છે. એટલે કે 3 મોલ AgNO3 આપણને એની અંદર મળવાના છે, બરાબર. આ આપણું મુખ્ય દ્રાવણ થશે અને એ દ્રાવણની અંદર AgNO3 ઉમેરતા 3 મોલ AgCl મળે. આ વસ્તુ બરાબર સમજો કે AgCl ના 3 મોલ શા માટે મળ્યા? કારણ કે જો 3 ક્લોરીન મુક્ત અવસ્થામાં હોય ને તો જ તમને AgCl 3 મોલ મળી શકે છે. આનો મતલબ આ જે સંયોજન છે ને આપણું COCl3 ઇન્ટુ 6NH3 એ એકચ્યુઅલમાં આવું સંયોજન હોવું જોઈએ. બરાબર જોજો, આવું સંયોજન જેમાં CO અને NH3 6 એક સવર્ગ વર્તુળની અંદર હોવા જોઈએ. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી. અને 3Cl માઇનસ એ સવર્ગ પ્રભાવ ક્ષેત્રથી દૂર હોવા જોઈએ. તો જ આ મુક્ત સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે છે. અને જ્યારે આ બંનેને કમ્બાઈન કરશો એટલે તમારું એક સંકીર્ણ સંયોજન મળી જશે. તો ઓવરઓલ જસ્ટ વાત એટલી થઈ કે જ્યારે તમે COCl3 અને એમોનિયાને ભેગા કરો છો ને ત્યારે તમારું સંકીર્ણ સંયોજન મળે છે, બરાબર. તો આ એનું પરિણામ મળશે તમને. બહુ સમજવા જેવી વાત છે, બરાબર. યાદ રાખજો 3Cl માઇનસ અલગ છે એટલા માટે તમને 3 AgCl પ્રાપ્ત થયા. હવે આવી રીતે તમે સેકન્ડ જુઓ. આપણો સેકન્ડ દ્રાવણ કયું હતું? તો કે 1 મોલ COCl3 ઇન્ટુ 5NH3 જેનો રંગ જાંબુડિયા અથવા તો જાંબલી રંગનો હતો. આની અંદર જ્યારે AgNO3 ઉમેરવામાં આવ્યું ત્યારે તમને એના 2 મોલ મળેલા હતા. 2 મોલ AgCl. ઓકે, 2 મોલ AgCl નો મતલબ એમ થયો કે સેમ ટુ સેમ આની જેમ જ અહીંયા 3Cl માઇનસ અલગ છે પણ એની અંદર 2Cl માઇનસ અલગ હશે. એનો મતલબ ત્રીજો Cl ક્યાં ગયો? ત્રીજો Cl આ સવર્ગ વર્તુળની અંદર આવી ગયો. આના પરથી એ કન્ફર્મ થાય છે કે સવર્ગ વર્તુળની અંદર જે હશે ને એનું આયનીકરણ નહીં થાય અને જે બહારની સાઈડ હશે ને એનું આયનીકરણ થશે. બરાબર સમજો. સવર્ગ વર્તુળની અંદર વાળાને આપણે દ્વિતીયક સંયોજકતા વડે દર્શાવશું અને બહાર વાળાને આપણે પ્રાથમિક સંયોજકતા વડે દર્શાવશું. હવે થોડુંક તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ. ત્રીજું દ્રાવણ આપણું જે હતું એ હતું COCl3 ઇન્ટુ 4NH3 જે લીલા રંગનું હતું. એની અંદર જેવું આપણે AgNO3 ઉમેર્યું એટલે આપણને AgCl ના માત્ર 1 જ મોલ મળ્યા. સિમિલર આ જ વાત થશે કે બહારની સાઈડ આ વખતે 1 મોલ જ Cl માઇનસ હોવો જોઈએ, કંઈક આવી રીતે. એનો મતલબ બાકીના 2 Cl ક્યાં ગયા? તો કે અંદરની સાઈડ આવી ગયા. અંદરની સાઈડ દ્વિતીયક સંયોજકતા છે એટલે એનું આયનીકરણ નહીં થાય. બહારની સાઈડ પ્રાથમિક સંયોજકતા એટલે એનું આયનીકરણ થશે. તો ક્રમશઃ હું એમ કહી શકું છું કે પહેલા દ્રાવણની અંદર પ્રાથમિક સંયોજકતા 3 છે, બીજાની અંદર 2 છે અને ત્રીજાની અંદર 1 છે. સમજ પડી તમને? તો બહુ મસ્ત રીતે આલ્ફ્રેડ વર્નરે આ પ્રયોગ કર્યો. આ પ્રયોગના આધારે એણે જે કન્ક્લુઝન ઉપર આવ્યા એનાથી આપણો નિયમ બનશે વર્નરનો સિદ્ધાંત. અને જેના 4 થી 5 મુદ્દાઓ હવે આપણે લખીએ અને સમજતા જઈએ.
આ જે આખી વાત આપણે પ્રેક્ટિકલ વાઇઝ કરી એને રિલેટેડ હું એક વિધાન આખું લખી શકું છું. એ વિધાન આપણે અહીંયા નીચે લખીએ કે કેટલીક ધાતુઓ ને તેમની પ્રાથમિક સંયોજકતા ઉપરાંત દ્વિતીયક સંયોજકતા પણ હોય છે. એની સાથે સાથે દ્વિતીયક સંયોજકતા પણ હોય છે. આ દ્વિતીયક સંયોજકતા, દ્વિતીયક એટલે સેકન્ડરી, આવી રીતે પણ લખી શકું છું. આ દ્વિતીયક સંયોજકતા દ્વારા ધાતુ આયન, જે મધ્યસ્થ ધાતુ આયન હોય છે, ચલો આ ધાતુ આયનને હું M+ વડે રજૂ કરું છું અને આગળ જતા દર વખતે હું M+ જ લખીશ મધ્યસ્થ આયનને. તો આ દ્વિતીયક સંયોજકતા દ્વારા ધાતુ આયન એ લિગેન્ડને, લિગેન્ડ એટલે કે કેપિટલ L ને પોતાની સાથે પ્રથમ આકર્ષણ વર્તુળ. હવે આ પ્રથમ આકર્ષણ વર્તુળ એટલે શું? જે પેલું આપણે કાઉન્સ કરીએ છીએ ને, ચોરસ કાઉન્સ, જેને આપણે આગળ પ્રભાવ ક્ષેત્ર, સંકીર્ણ પ્રભાવ ક્ષેત્ર પણ કીધેલું, એ લખશો તો પણ ચાલશે. પોતાની સાથે પ્રથમ આકર્ષણ વર્તુળમાં મજબૂતાઈથી સંયોજિત કરે છે. મજબૂતાઈથી સંયોજિત કરે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે આપણા માટે આ. સરખી રીતે આનું મિનિંગ સમજી લ્યો. કેટલીક ધાતુઓને, એટલે કે અહીંયા કોબાલ્ટની વાત કરે છે, તો કેટલીક ધાતુઓને એની પ્રાથમિક સંયોજકતા ઉપરાંત, એટલે કે કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા +3 છે, એ ઉપરાંત તેની બીજી અન્ય દ્વિતીયક સંયોજકતા પણ હોય છે. આ દ્વિતીયક સંયોજકતા મોટા કાઉન્સની અંદર લખાય છે, બરાબર, જે આપણે ઉપર એક્ઝામ્પલ લીધેલું જ છે અહીંયા. આ દ્વિતીયક સંયોજકતામાં તે ધાતુ આયન એટલે કે કોબાલ્ટ એ બીજા લિગેન્ડ સાથે, અહીંયા જુઓ 2 ક્લોરીન અને 4 એમોનિયા, બીજા લિગેન્ડ સાથે પ્રબળતાથી જોડાયેલો હોય છે. એટલું પ્રબળતાથી કે આ જે પ્રથમ આકર્ષણ વર્તુળ છે એની અંદરના આયનો બહાર નીકળતા નથી, એનું આયનીકરણ થતું નથી, એવું કહેવા માંગે છે. આનો મતલબ એમ થયો કે વર્નરના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ ધાતુ પાસે 2 પ્રકારના સંયોજકતા હોય છે. લખીએ કે વર્નર સિદ્ધાંત પ્રમાણે, વર્નરના સિદ્ધાંત પ્રમાણે ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતાઓ ધરાવે છે. 2 પ્રકારની સંયોજકતાઓ ધરાવે છે. આ બંને પ્રકારને આપણે અહીંયા લખી નાખીએ. 2 પ્રકારની સંયોજકતામાં પહેલું આવે છે પ્રાથમિક સંયોજકતા, જે પોતાની પાસે હોય જ છે, પ્રાથમિક સંયોજકતા, અને બીજી આવશે સંકીર્ણની અંદર રચાતી દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા આપણે હમણાં ડિસ્કસ કર્યું એ પ્રમાણે પ્રાથમિક સંયોજકતા છે એનું આયનીકરણ થઈ શકે છે. એનો મતલબ એ આયનીકારક છે, બરાબર. Cl- બહાર નીકળી ગયા હતા ને. અને દ્વિતીયક સંયોજકતા, જેને આપણે કાઉન્સની અંદર દર્શાવીએ છીએ, એ કાઉન્સની અંદર આયનીકરણ થતું નથી. એટલે કે દ્વિતીયક સંયોજકતા આપણે એમ કહી શકીએ છીએ કે બિન આયનીકારક છે. બિન આયનીકારક છે. ચલો, તો અત્યાર સુધીની જેટલી પણ વસ્તુ આપણે ભણાવેલી છે વર્નરના સિદ્ધાંતની અંદર, એ આખું એના પ્રયોગ ઉપર ડિપેન્ડ હતું. તમને જ્યારે પરીક્ષામાં સવાલ પૂછાશે ને, ત્યારે તમારે આ બધી વસ્તુઓ લખવાની કોઈ જરૂર નથી. પરીક્ષાની અંદર અગત્યના સવાલ સ્વરૂપે તમને આટલું જ પૂછાશે કે વર્નરના સિદ્ધાંતના અગત્યના મુદ્દાઓ જણાવો, વર્નર સિદ્ધાંતના અગત્યના સોપાન જણાવો અથવા મુદ્દાઓ જણાવો. તો આ મુદ્દાઓ વિશે તમારે ચર્ચા કરવાની છે. જો અત્યાર સુધી તમને ખબર પડી ચૂકી હોય તો હવે આ બધા મુદ્દાઓ તમને આવડી જશે. હવે આપણે એના જે અગત્યના મુદ્દાઓ છે, સોપાનો છે, એને સમજી લઈએ.
પહેલા સોપાનમાં ફરીથી એ જ વાત રિપીટ કરે છે. પહેલા મુદ્દામાં તમારે લખવાનું કે ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. આ સંકીર્ણ બરાબર રીતે જોજો. આની અંદર જે ઘાટી લાઈન વડે દર્શાવેલ છે એ દ્વિતીયક સંયોજકતા છે અને ડોટેડ લાઈન વડે દર્શાવેલ છે એ પ્રાથમિક સંયોજકતા છે. આપણે અલગથી આપણે ઇન્ડિકેટ કરી નાખશું કે પ્રાથમિક સંયોજકતાને ડોટ લાઈન વડે દર્શાવવામાં આવે છે, દ્વિતીયક સંયોજકતાને ઘાટી લીટી વડે દર્શાવવામાં આવે છે, અને અમુક વાર પ્રાથમિક અને દ્વિતીયક બંનેનું કોમ્બિનેશન હોય તો બંને લાઈન એટલે કે ડોટેડ લાઈન અને ઘાટી લાઈન બંને વડે દર્શાવવામાં આવે છે. આ આપણો પહેલો મુદ્દો થશે. બીજા મુદ્દામાં તમારે પ્રાથમિક સંયોજકતા વિશે કહેવાનું કે પ્રાથમિક સંયોજકતા સરળતાથી આયનીકરણ પામી શકે છે. જો આમાં પ્રાથમિક સંયોજકતા હમણાં કીધું એમ ડોટેડ લાઈન વડે દર્શાવેલ લિગેન્ડ છે, તો અહીંયા પ્રાથમિક સંયોજકતા મતલબ આખા સંકીર્ણને જ્યારે પાણીમાં નાખશો ને ત્યારે માત્ર આ પિંક કલરના લિગેન્ડનું આયનીકરણ થશે, ગ્રીન કલરના લિગેન્ડનું આયનીકરણ નહીં થાય. પ્રાથમિક સંયોજકતા જ માત્ર આયનીકરણ પામી શકે છે, દ્વિતીયક સંયોજકતા આયનીકરણ પામી શકતી નથી. આ વસ્તુને બરાબર રીતે યાદ રાખવું. અને જેટલી પણ પ્રાથમિક સંયોજકતા મતલબ કે જેટલા પણ લિગેન્ડ નીકળી જશે એ પ્રમાણે ધાતુની ઉપર વીજભાર આવી જશે. તો એક રીતના હું એમ પણ બોલી શકું કે પ્રાથમિક સંયોજકતા એટલે ધાતુ ઉપરનો વીજભાર. જુઓ, એ પણ પોસિબલ છે. ધાતુ ઉપરનો વીજભાર ફોર એક્ઝામ્પલ +3 હોય તો એનો મતલબ પ્રાથમિક સંયોજકતા 3 હોવી જોઈએ. 3 લિગેન્ડનું આયનીકરણ થઈ જશે. બરાબર. અમુક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે COCl2 છે, તો આમાં સ્પષ્ટ છે કે 2 ક્લોરીન નીકળી જાય આવી રીતે તો કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા +2 થશે. એની ઉપર +2 વીજભાર પણ આવી જાય અને 2 ક્લોરીન નીકળી જાય. દાખલા તરીકે આવું કોઈ સંકીર્ણ છે, બરાબર રીતે જોજો, આવું કોઈ સંકીર્ણ તો સ્પષ્ટ વસ્તુ છે, મેં હમણાં કીધું એમ આ મોટા કાઉન્સની અંદર આવેલ આયનો બહાર નીકળવાના નથી, આયનીકરણ નથી થવાનું. આયનીકરણ આ કાઉન્સની બહાર વાળાનું જ થાય. એનો મતલબ 3 ક્લોરીન જ પાણીની અંદરથી બહાર નીકળી જશે. બરાબર, આયનીકરણ પામશે. એટલે આની પ્રાથમિક સંયોજકતા 3 થશે. એનો મતલબ કોબાલ્ટ ઉપર +3 વીજભાર આવવાનો છે. ત્રીજા મુદ્દાની અંદર આપણે દ્વિતીયક સંયોજકતાની વાત કરવાની છે. દ્વિતીયક સંયોજકતા એ બિન આયનીકારક હોય છે. હમણાં વાત કરીએ એમાં ઘાટા લીટા એ બિન આયનીકારક દ્વિતીયક સંયોજકતા સૂચવે છે. જ્યારે તમે પાણીની અંદર આને નાખશો ત્યારે આ દ્વિતીયક સંયોજકતામાંથી લિગેન્ડ બહાર નીકળવાના નથી. અને દ્વિતીયક સંયોજકતા જે છે એ ડાયરેક્ટલી હું એમ કહી શકું છું એના સવર્ગાંક જેટલી હોય છે. સવર્ગાંક એટલે શું? એ આગળના લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા છીએ. સવર્ગાંક એટલે આપણે એવું કહી શકીએ કે ધાતુ આયન સાથે સીધા જ જોડાયેલા લિગેન્ડની સંખ્યા. ઓકે, તો લિગેન્ડ અહીંયા દાખલા તરીકે વિચારો, 6 લિગેન્ડ અહીંયા જોડાયેલા છે. દરેકના સવર્ગાંક જુદા જુદા હોઈ શકે. અહીંયા તમને જુદા જુદા એક્ઝામ્પલ આપેલા છે. કોબાલ્ટ +3, પ્લેટિનમ +4, Fe+3 ના 6 સવર્ગાંક હોય છે. એનો મતલબ એની દ્વિતીયક સંયોજકતા 6 હોય છે. આ સિવાય Ni+2, Cu+2 એ બધાની દ્વિતીયક સંયોજકતા 4 છે. એનો મતલબ સવર્ગાંક 4 છે. યાદ રાખજો, દ્વિતીયક સંયોજકતા એ જ એનો સવર્ગાંક થવાનો છે. આ એક્ઝામ્પલ દ્વારા તમે વિચારો કે આવું એક સંકીર્ણ તમને આપી દે અને તમને પૂછે કે ભાઈ બોલો આમાં પ્રાથમિક સંયોજકતા કેટલી અને દ્વિતીયક સંયોજકતા કેટલી, તો સ્પષ્ટ છે ડોટેડ લાઈન વડે દર્શાવ્યું છે એ પ્રાથમિક સંયોજકતા છે. એનો મતલબ 3 આવશે. યાદ રાખજો, જેટલી પ્રાથમિક સંયોજકતા = ધાતુ આયનનો વીજભાર, મતલબ કોબાલ્ટનો વીજભાર +3 છે. પ્રાથમિક સંયોજકતા = ધાતુનો વીજભાર અને દ્વિતીયક સંયોજકતા = સવર્ગાંક. તો અહીંયા દ્વિતીયક સંયોજકતા અહીંયા જુઓ ઘાટી લાઈન વડે દર્શાવ્યું છે 6 છે. બરાબર, એનો મતલબ એનો સવર્ગાંક 6 છે, દ્વિતીયક સંયોજકતા 6 છે. એના પછી ચોથો મુદ્દો. ચોથા મુદ્દામાં એમ કહેવા માંગે છે જુદા જુદા દ્વિતીયક સવર્ગાંક એટલે કે દ્વિતીયક સંયોજકતા હોય તો તેના દ્વારા તમને જુદા જુદા આકારો પ્રાપ્ત થશે. આને આપણે સવર્ગ બહુફલકીય એવું નામ આપેલું હતું. બરાબર, અહીંયા જુદા જુદા આકાર આપ્યા છે. એમાંથી 6 સવર્ગાંક હોય અથવા તો દ્વિતીયક સંયોજકતા 6 હોય એનો આકાર કંઈક આવો જોવા મળશે તમને, અષ્ટફલકીય. અને જેનો સવર્ગાંક 4 હોય એના 2 પ્રકારના આકારો શક્ય બને છે. એક તો સમચતુષ્ફલકીય આકાર
અને બીજો છે સમતલીય સમચોરસ આકાર. જુઓ, સવર્ગાંક 6 માં અષ્ટફલકીય અને સવર્ગાંક 4 હોય તો બે પ્રકારના આકાર શક્ય બનશે, સમચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ ટાઈપના. તો આ 4 મુદ્દાઓ મેં તમને અહીંયા સમજાવી દીધા. જો તમને એક્ઝામમાં પૂછાય તો તમારે આ રીતે જ લખવાનું રહેશે. તો અગત્યના સોપાનોની અંદર પ્રથમ સોપાન, પ્રથમ મુદ્દો આપણે લખીએ, સંકીર્ણ અથવા તો સવર્ગ સંયોજનોમાં ધાતુઓ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક અને દ્વિતીયક. આપણે આને એક્ઝામ્પલ દ્વારા લખશું. દાખલા તરીકે આવું એક સંકીર્ણ આપણે અહીંયા દોરી નાખીએ. આ સંકીર્ણની અંદર પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતાને દર્શાવવા માટે અલગ અલગ સિમ્બોલ આપેલા છે, એ પણ આપણે લખી નાખીએ. ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે જો ડોટેડ લાઈન રાખેલી હોય, બરાબર, ડોટેડ લાઈન, તો સમજવાનું એ પ્રાથમિક સંયોજકતા સૂચવે છે, પ્રાથમિક સંયોજકતા. અને જો તેમની વચ્ચે ઘાટી લાઈન રાખેલી હોય, ઘટ્ટ લાઈન, તો સમજવાનું કે તે દ્વિતીયક સંયોજકતા સૂચવે છે. ઓકે, આપણે આ બે ઉપર જ ફોકસ કરવાનું. એનો મતલબ એમ થયો, જે આપણને આકૃતિ અહીંયા આપણે દોરેલી છે, બરાબર, એની અંદર પ્રાથમિક સંયોજકતા કેટલી એ આપણે આસાનીથી શોધી શકીએ છીએ. જુઓ, આની અંદર પ્રાથમિક સંયોજકતા ડોટેડ વાળી 3 લાઈન છે, તો પ્રાથમિક સંયોજકતા 3 થશે, બરાબર. અને દ્વિતીયક સંયોજકતા કેટલી, તો એ પણ આપણે જોઈ શકીએ છીએ. દ્વિતીયક સંયોજકતા ઘાટી લાઈન વાળા 6 બંધ દર્શાવેલા છે, તો એ આપણને 6 મળશે. આ આપણો પહેલો મુદ્દો થઈ ગયો. હવે આપણે સેકન્ડ મુદ્દા ઉપર જઈએ. સેકન્ડ મુદ્દામાં આપણે લખીએ કે જે પ્રાથમિક સંયોજકતા છે, પ્રાથમિક સંયોજકતા એટલે કે જે ડોટેડ લાઈન વડે દર્શાવેલું છે તે, બરાબર, પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી હોય છે. આયનીકરણ પામે તેવી હોય છે અને તે ઋણ આયન દ્વારા સંતોષાય છે. ઋણ આયન દ્વારા સંતોષાય છે, બરાબર. આનો મતલબ એમ થયો કે જો ઋણ આયન દૂર કરશો તો પ્રાથમિક સંયોજકતા તરીકે ધન આયન આવી જશે. મેં તમને આગળ સમજાવેલું જ છે. અને એનો પ્રોપર મિનિંગ હંમેશા યાદ રાખજો કે જેટલી પણ પ્રાથમિક સંયોજકતા હોય ને, એટલો જ ધાતુ ઉપરનો વીજભાર હોય. ધાતુનો એટલે કે એમનો વીજભાર હોય. આ ખૂબ જ અગત્યની વાત છે. ત્રીજા મુદ્દાની અંદર આપણે દ્વિતીયક સંયોજકતાની વાત કરવાની છે. તો લખીએ કે દ્વિતીયક સંયોજકતા એટલે કે જે ઘાટી લીટી વડે દર્શાવેલ છે એની વાત આપણે કરીએ તો દ્વિતીયક સંયોજકતા બિન આયનીકારક હોય છે. કારક હોય છે મતલબ કે એનું આયનીકરણ થતું નથી, બરાબર. અને તે જોજો, પ્રાથમિક સંયોજકતા ઋણ આયન દ્વારા સંતોષાય છે અને દ્વિતીયક સંયોજકતાની વાત કરીએ તો લખીએ કે તે ઋણ આયનો અથવા તટસ્થ અણુઓ દ્વારા સંતોષાય છે. ઋણ આયનો અથવા તટસ્થ અણુઓ જેની પાસે લોન પેર હોય, બહુ જ અગત્યની વાત, જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બરાબર, તેવા ઋણ આયનો અને તટસ્થ અણુઓ દ્વારા સંતોષાય છે. સમજ પડી? અને અગત્યની વાત એ છે કે જેમ પ્રાથમિક સંયોજકતા ઇક્વલ ટુ ધાતુ ઉપરનો વીજભાર થતો હતો, સિમિલર એ જ રીતે દ્વિતીયક સંયોજકતા ઇઝ ઇક્વલ ટુ સવર્ગાંક થાય છે.
જેની આપણે અગાઉ ચર્ચા કરી જ લીધી, બરાબર. સવર્ગાંક એ દ્વિતીયક સંયોજકતા જેટલું જ હોય છે, અને આ જે દ્વિતીયક સંયોજકતા છે એ કોઈ પણ ધાતુ માટે નિશ્ચિત હોય છે. કોઈ પણ ધાતુ માટે આ દ્વિતીયક સંયોજકતા અથવા તો સવર્ગાંક ફિક્સ હોય છે, એટલે કે નિશ્ચિત હોય છે, બદલાતો નથી. ફિક્સનો મતલબ મેં તમને હમણાં જ કીધેલું હતું કે અમુક જેમ જે કોબાલ્ટ +3 પ્લેટિનમ +4 એના સવર્ગાંક 6 6 6 જ આવે છે, અને નિકલ +2 કોપર +2 એના સવર્ગાંક 4 4 આવે છે. ધાતુઓના સવર્ગાંક ફિક્સ હોય છે. ચલો દાખલા તરીકે આપણે આના વિશે એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો આ એક્ઝામ્પલની અંદર હવે તમે વિચારો કે આની અંદર જે કોબાલ્ટ છે એ કોબાલ્ટ પરનો વીજભાર કેટલો હશે, વિચારો. અને બીજી વાત, અહીંયા કોબાલ્ટનો સવર્ગાંક કેટલો હશે એ પણ વિચારો. બે વસ્તુ વિચારવાની છે. તો બરાબર યાદ રાખવું કે કોબાલ્ટ પરનો વીજભાર એ પ્રાથમિક સંયોજકતા જેટલો જ હોય. તો જોઈ લો પ્રાથમિક સંયોજકતા અહીંયા કેટલી આવે છે, ડોટેડ લાઈન વડે 3 દર્શાવેલી છે. તો કોબાલ્ટ પરનો વીજભાર 3 થશે, જે પ્રાથમિક સંયોજકતા જેવો હશે. માટે કોબાલ્ટ +3 આપણે એવું લખી શકીએ. અને સવર્ગાંકની વાત કરો તો સવર્ગાંક એટલે દ્વિતીયક સંયોજકતા થશે. વીજભાર એટલે પ્રાથમિક સંયોજકતા, સવર્ગાંક એટલે દ્વિતીયક સંયોજકતા. તો દ્વિતીયક સંયોજકતા મને અહીંયા એમોનિયા સાથે જોડાયેલી 6 દેખાય છે, એટલે દ્વિતીયક સંયોજકતા = સવર્ગાંક 6 થશે. 3 મુદ્દાઓ આપણે લખી નાખ્યા છે. હવે ચોથો અને છેલ્લો મુદ્દો આપણે લખી નાખીએ કે દ્વિતીયક સંયોજકતા એટલે જે સવર્ગાંક છે તે દિશાકીય હોય છે, ચોક્કસ દિશામાં ગોઠવાયેલી હોય છે, બરાબર. એનો મતલબ એમ થયો, માટે વિવિધ ભૌમિતિક રચના ઉદ્ભવે છે. વિવિધ ભૌમિતિક રચનાઓ ઉદ્ભવે છે, એવું આપણે કહી શકીએ છીએ. આના વિશે આગળ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જુદા જુદા ભૌમિતિક આકાર સવર્ગ બહુફલકીયની અંદર, એમાં જો તમારી પાસે 6 લિગેન્ડ આવેલા હોય, જોજો બરાબર, 6 લિગેન્ડ ધેટ મીન્સ સવર્ગાંક 6. જો 6 સવર્ગાંક આવેલા હોય ને તો તમે એમ કહી શકો છો તમારો આકાર અષ્ટફલકીય થવાનો છે. બરાબર રીતે લખી નાખજો. જો સવર્ગાંક = 6 હોય તો તમારો આકાર ફિક્સ થઈ જશે, જે છે અષ્ટફલકીય. સમજ પડી? અને એવી જ રીતે જો તમારી પાસે સમચતુષ્ફલકીય અને સમચોરસ આ બંનેની અંદર 4 4 લિગેન્ડની જરૂર પડે છે. જો તમારી પાસે 4 4 સંયોજકતા આવેલી હોય, એટલે કે સવર્ગાંક તરીકે 4 આવેલો હોય, દ્વિતીયક સંયોજકતા 4 હોય, તો 2 આકાર પોસિબલ બનશે. એક તો સમચતુષ્ફલકીય અથવા તો સમચોરસ. બેમાંથી કોઈ પણ આકાર હોઈ શકે છે. બસ, તો આ 4 વસ્તુ જો તમે લખશો એટલે તમારો આખો સવાલ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. બરાબર સમજી લ્યો. આ તમારો સવાલ વર્નરના સિદ્ધાંતના અગત્યના મુદ્દાઓ સમજાવો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે હું તમને સમથિંગ એક્સ્ટ્રા વસ્તુઓ અહીંયા લખાવી દઉં છું, જે તમારી JEE નીટને રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે. એ વસ્તુઓ યાદ રાખવી તમારે, જેથી MCQ સોલ્વ કરવામાં મદદરૂપ થશે. અમુક બાબતો જે આપણે બરાબર સમજવી, યાદ રાખવી પડશે. પહેલી બાબત એ છે કે લિગેન્ડ, અત્યાર સુધી એવું કહેવામાં આવ્યું છે કે લિગેન્ડ મોસ્ટ ઓફલી ઋણ આયન હોય છે અથવા તો તટસ્થ અણુ હોય છે. પણ અપવાદરૂપ સિચ્યુએશનમાં લિગેન્ડ ક્યારેક ધન વીજભારિત પણ જોવા મળે છે. ધન વીજભારિત પણ જોવા મળે છે. આપણે IUPAC નામકરણમાં આની ચર્ચા કરવાના જ છીએ. દાખલા તરીકે અમુક ધન વીજભારિત લિગેન્ડ, ફોર એક્ઝામ્પલ NO+ અને NO2+ આપણે આગળ જોવાના જ છીએ. બીજી અગત્યની વાત આપણે લખીએ કે કેટલાક ધાતુ આયન એવા પણ છે, ધાતુ આયનને હું શોર્ટ ફોર્મમાં M+ જ લખીશ. આપણે અગાઉ એમ કીધું કે દરેક ધાતુ આયનનો સવર્ગાંક નિશ્ચિત હોય છે, પણ અમુક ધાતુ આયનને એક કરતાં વધારે સવર્ગાંક હોય છે. એક કરતાં વધારે સવર્ગાંક જોવા મળે છે.
આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી પડશે. ત્રીજી વસ્તુ જે અગત્યની આપણે લખીએ એ છે લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચેનો બંધ વિશે. તો એમાં લખીએ કે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા ધાતુ આયન અને લિગેન્ડ આ બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે. એની વચ્ચેના બંધને જોડાયેલા ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેના બંધને સવર્ગ સહસંયોજક બંધ કહે છે, જેના વિશે આગળ આપણે ચર્ચા કરી જ છે. સહસંયોજક બંધ કહે છે. આમાંથી લિગેન્ડ પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય છે જે તે ધાતુ આયનને આપી દે છે. બરાબર, જેને આપણે તીરની નિશાની વડે દર્શાવીએ છીએ, કંઈક આવી તીરની નિશાની વડે. આ જે તીર છે એ સવર્ગ સ્થળ નિર્દેશ કરે છે. સવર્ગ સ્થળ નિર્દેશ કરે છે. નિર્દેશ એટલે કે કોના તરફ ઇલેક્ટ્રોન યુગ્મ જાય છે એ દિશા જણાવે છે, નિર્દેશ કરે છે. એના પછીની અગત્યની વાત કે કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય ને, સંકીર્ણ સંયોજન એમાં બે જણા આવેલા હોય છે. બરાબર જોજો, એક હોય છે સંકીર્ણ આયન અને બીજો આવે છે કાઉન્ટર આયન એટલે કે પ્રતિ આયન. પ્રતિ આયનને ઘણી બધી વખત કાઉન્ટર આયન તરીકે પણ એમસીક્યુમાં આપશે, એટલે એનાથી બરાબર ધ્યાનમાં રાખવું. જો એકદમ સિમ્પલ એવા એક્ઝામ્પલથી આપણે આ વસ્તુને સમજી શકીએ છીએ. દાખલા તરીકે કોઈ પણ એક સંકીર્ણ સંયોજન લઈ લઈએ, ફોર એક્ઝામ્પલ K4FeCN6. બરાબર, આ આખું છે ને એ સંકીર્ણ સંયોજન છે. આની અંદર જે બહારની સાઈડ આવેલો છે ને, ખોખાની બહારની સાઈડ, એ આપણો પ્રતિ આયન કહેવાશે, એટલે કે કાઉન્ટર આયન કહેવાશે. આ થશે આપણો કાઉન્ટર આયન. અને જે સવર્ગ વર્તુળમાં આવેલો છે, ખોખાની અંદર આવેલો છે, એ આખા આયનને આપણે સંકીર્ણ આયન કહીશું. સંકીર્ણ આયન. સમજ પડી? એક બીજું એક્ઝામ્પલ લ્યો તમે, દાખલા તરીકે કોબાલ્ટ NH35Cl બરાબર. તો આની અંદર પણ સિમિલર હું એમ કહી શકું છું, જે સવર્ગ વર્તુળમાં આવેલો છે, મોટા કાઉન્સમાં આવેલું છે, એને આપણે કહી શકીએ છીએ સંકીર્ણ આયન. અને જે બહારની સાઈડ આવેલું છે એને કહીશું કાઉન્ટર આયન અથવા તો પ્રતિ આયન. ઓકે. અને સૌથી છેલ્લી વસ્તુ જો આપણે લખીએ તો એ બાબતમાં આપણે એવું લખી શકીએ છીએ, પહેલાં આપણે લખી નાખીએ કે જે પ્રથમ સવર્ગ વર્તુળ છે ને, એટલે કે આ કાઉન્સવાળી વાત, એક કાઉન્સની બહારની બાજુએ લખાણની વાત કરીએ ને, બરાબર, તો બે ભાગ પડી શકે. જો કાઉન્સની બહારની બાજુએ ડાબી બાજુએ લખવાનું થાય, ડાબી બાજુ એટલે કે આ સાઈડ, ડાબી બાજુએ હંમેશા ધન આયન દર્શાવવાનો થાય, ધન આયન દર્શાવવો. અને જો જમણી બાજુએ દર્શાવવાનું થાય, એટલે કે કાઉન્સની ફોર એક્ઝામ્પલ આ દિશા, આ બહારની તરફ આપણે દર્શાવવું હોય તો ત્યાં આપણે ઋણ આયન દર્શાવવાનો થાય, ઋણ આયન દર્શાવવો. જુઓ, એના અમુક એક્ઝામ્પલ પણ આપણે અહીંયા લખી શકીએ. ફોર એક્ઝામ્પલ K3FeCN6. જુઓ, આમાં સંકીર્ણ આયન એટલે કે મોટું કાઉન્સ આ છે, એની બહારની સાઈડ જો તમે ડાબી બાજુએ કોઈ આયન લખવા માંગતા હોય તો એ આયન હંમેશા ધન જ હોવો જોઈએ. K+ ધન આયન જ કહેવાય. તો ડાબી બાજુએ ધન આયન જ દર્શાવવો. અને એક બીજું એક્ઝામ્પલ આપણે લઈએ, ફોર એક્ઝામ્પલ કોબાલ્ટ NH36Cl3. તો જુઓ, આમાં જે પ્રથમ આકર્ષણ વર્તુળ છે એની જમણી બાજુ બહારની સાઈડ આપણે લખશું એ હંમેશા ઋણ આયન જ લખશું. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે સંકીર્ણ આયનમાં હંમેશા પહેલો આયન ધન આયન જ હોય
અને બીજો આયન હંમેશા ઋણ આયન જ હોય. સમજો વાતને બરાબર. આ આઈયુપીએસસી નામકરણમાં આવવાનું છે હંમેશા. જુઓ આની અંદર કે પ્લસ ધન આયન થાય કે નહીં, તો એનો મતલબ આખે આખું કાઉન્સ કેવું થાય? ઋણ આયન થાય. સમજો છો? આની અંદર જુઓ સીએલ માઇનસ ઋણ આયન થાય કે નહીં, તો એની આગળનું કાઉન્સ ધન આયન થાય. તો ઓવરઓલ બંનેમાં ધન આયન આગળ છે, ઋણ આયન પાછળ છે. ધન આયન આગળ છે, ઋણ આયન પાછળ છે. સમજી ગયા? ધીમે ધીમે આ બધી વસ્તુઓથી ટેવાવા માંડશો તમે, આઈયુપીએસસી નામકરણમાં રિપીટ થશે. તો બહુ અગત્યની વસ્તુઓ આજે આપણે ચલાવી દીધી. અહીંયા આપણે આ લેક્ચરને ખતમ કરશું. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે આપણે વધશું નેક્સ્ટ આગળ.